સી BSE ડેફિનેટલી ફ્રોમ અ 10 to 15 year કાઇન્ડ ઓફ અ ટાઈમ ફ્રેમ બહુ જ સારો સ્ટોક છે. ઇટ ઇઝ વન ઓફ ધ લિસ્ટેડ એક્સચેન્જ. NSE નો IPO વેરી સૂન વી વિલ સી. બટ ઓવરઓલ અત્યારે અગર તમે જોશો તો જે ટ્રેડિંગ વોલ્યુમ્સ છે BSE એન્ડ NSE બંને ઉપર બહુ જ સિગ્નિફિકન્ટલી બહુ જ ઘટી ગયા છે. કેમ કે જે પ્રમાણે CS જે નવી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થઈ છે, તો FNOમાં જે વોલ્યુમ્સ પહેલાં થતા હતા બિફોર ધીસ પર્ટિક્યુલર સિસ્ટમ, એ ઘણા સિગ્નિફિકન્ટ હતા અને એનું ક્લિયરલી BSE પર માર્જિન પર પોઝિટિવ આપણે એક અસર જોતા હતા. બટ આ નવી સિસ્ટમ બાદ આપણે જોયું છે કે BSEના આંકડા વોલ્યુમ્સ બધા ઘટ્યા છે અને મને લાગે છે કે હજી 2-3 મહિનામાં આપણને વધારે ક્લેરિટી મળશે, કેમ કે જે પ્રમાણે વોલ્યુમ ડ્રાસ્ટિકલી નીચે પડ્યું છે, સો ડાયરેક્ટલી વી વિલ હેવ ઇમ્પેક્ટ ઓન ધી માર્જિન્સ ઓફ BSE. વેલ્યુએશન વાઇઝ પણ થોડું એક્સપેન્સિવ છે એઝ કમ્પેર ટુ NSE. સો આઈ થિંક અત્યાર માટે થોડું અવોઇડ કરવું. જો કે ટેકનિકલી અગર હું વાત કરું તો 200 EMA પર એને સપોર્ટ લીધો છે. બટ આઈ વુડ ડેફિનેટલી સ્ટે અવે ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ. થોડા નીચેના સ્તરો આપણને જોવા મળી શકે છે. 1-2 મહિનામાં આપણને વધારે ક્લેરિટી મળશે. બટ ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ, યસ, તમે પ્રોબેબલી સબ 3000 લેવલ્સથી શરૂ કરી શકો છો ઇન કેસ એ લેવલ્સ આવે છે તો. તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે હમણાં નહીં, વેટ એન્ડ વોચ કરીશું, પણ લોંગ ટર્મ માટે યસ, પણ એ પણ આપણે ઘટાડે ખરીદી કરીશું ને. 3000ના લેવલ્સ જ્યારે તમને દેખાય ત્યારે